હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત કરું છું તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં મસ્ત મજાનો નાસ્તો બનાવી દીધો. એક બાજુ ચા ઉકળો અને આ બાજુ તો મસ્ત મજાના પૌવા બનાવી દીધા. ઉપરથી સેવો બી નાખી દીધી. તો હજી તો ઉઠ્યા હો નહીં એટલે કહું ચા નાસ્તો પેલો બનાવી દઉં અને પાછળ પોતું જો મારી દીધું છે. એટલે કિચન સાફ કરવાનું, ઘરમાં કચરા પોતો કરવાનું બાકી હો. અમારા આરુભાઈ શું કરે અમે જોઈએ. જો દાદી ગોળ પટ્ટી કરી દીધી હે. આરુ ઓય તમ ઇના ને ઇના ચંપલ ની ગમતા, મોટા નો જ ગમે ચંપલ. તાણ તો ગાઈસ મમ્મી કચરો વારે છે. તો ચાલો તાને હવે અજીતના હું ઉઠાડી આવું, ચા નાસ્તો ને બધું કરીએ. 8 વાગવા આવ્યા ના 7:30 થયા, 8 નહીં સોરી 7:30 થયા. તો ચલો તાન ગાઈસ, આજે તો કદાચ અમારે નણંદ આવવાનો ગીતીબુનીને કદાચ આવો હો, નક્કી નહીં, કોઈ ફાઇનલ નહીં. શિવ આવ્યો તો કાલે રાત્રે, તે કહેતો હતો ગાડીમાં આવ્યો તો રેલગાડી કહેતો હતો કે કદાચ આજે આવશે. તો જોઈએ આવક નહીં હતા, ફોન બંધ કરીશું પછી. તો ચલો તાન હું અજીતને ઉઠાડી આવું. તો ગાઈસ જો અમારા મમ્મી નાસ્તો કરવા બેસી ગયો. સવારના બનાવેલા પૌવા સવારે નતા ખાતા મમ્મી? હા, અને શેનું શાક બનાવ્યું તું? કારેંગડું લે તે કારેંગડા આમ તો બાજરીનો રોટલા હોય તો જ ભાવે. કાળો કાળા તલનો. તો ગાઈસ આજે બનશે અમારા ઘરે કારેંગડું અને બાજરીના રોટલા. તો ગવા આ ચોળીને છે ચમ લાવી તા રાત માટે સીમા. તો ગાઈસ આજ તો જો પોણી ફૂલ આવ્યું અમારે ઘેર. લગભગ એક અઠવાડિયે પોણીનો ત્રાસ, એ 10-15 મહિનાથી ત્રાસ હતો, પણ આજે તો ધમ ધોકાર પોણી આવી. એટલે હવે ઉનાળો પૂરો થવા આવ્યો ને એટલે છોડશે, કારણ કે ઉનાળામાં બરોબર ઓછું છોડાય એટલે વપરાય ઓછું. પેલા શિવલા ખાધા કે નહીં ખાધા પૌવા? નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા, કપડા ધોઈને ગયા. જો આખો તાર ભરાઈ ગયો કપડા ધોયેલાનો. જુઓ દેખાતો જશે. કપડો ધોઈ નાખ્યો. અજીતે નહીં લીધું, મસ્ત ફ્રેશ કરી નાખ્યા અને નવડાઈ દોડાઈ નાતે જોરાવતે. શું કરો? કોનો મારા પપ્પાનો ફોન આવ્યો? ચમ તમારામાં જે એટલે પેલું પૂછવા દીપાન પેલું ડિપ્લોમામાં ચોર કોર્સ સારો તે તમે શું કીધું? તો ઓટોમોબાઈલ નહીં સારો, પછી સિવિલ એન્જિનિયર નો સારો. આ સિવિલ એન્જિનિયર એટલે એ બધા નહીં પુલ ને બિલ્ડિંગ બને બોલે ને જે પ્લાનિંગ કરવા આવે એન્જિનિયર એ સારું. એવું? અને કોમ્પ્યુટર સૌથી સારા સારું કહું કોમ્પ્યુટર એવું સારું હોય. તે એરો શું કહે હા દીપો? તો ઇલેક્ટ્રિક નું કહ્યું ચા ઇવન જે ફાવતું આપણે તો કરીએ. પણ એમને કમ્પ્યુટર એન્જિનિયર જોયું એમાં હાર્ડ હોય ને ભણાવવાનું? હાર્ડ તો બધામાં એવું ડિપ્લોમામાં તો હાર્ડ આવે. એવું નવું હોય બધું, ગણિત ને બધું આવે. મહેનત કરી ભાઈ, ટકા હારા આવે ને ડિગ્રી મળી જાય ને તો નોકરી તમે કંપનીમાં એમાં સારી મળે. એવું હોય? આ શું કર્યું? અલે હા મારકો કે ફાટી ગયો. જોજો ગાઈસ આ શું કર્યું જોજો. અને અરે ફાટી ગયો. ફાટી ગયો બુડો એક તો હમણાં જ કાઢ્યો હજુ તો. તો ગાઈસ અહીંયા જો કૃષ્ણ ભગવાનનો ફોટો મસ્ત મેકી દીધો. જો આજે વિડીયો અપલોડ કરો એડિટિંગ કરો. હા એડિટિંગ. તો ગાઈસ બતાવજો રૂમાલ તમારો. જોજો અને નાટક કરે એ નાના. રૂમાલ તે કેટલો જૂનો હતો ખબર? આ કેટલો જૂનો હમણાં જ કાઢ્યો હતો. 4 વર્ષ થયો. તો ગાઈસ પાછી એમાં તો કીડીઓનો ત્રાસ આવી ગયો. ઘઉંનું કટ્ટું હોય એમાં જો નકરી કીડીઓ ખદ બદ થઈ રહી. જુઓ તમને વિડીયોમાં દેખાતું જ હશે. સ્પ્રે કિચનમાં જોવા લાઈન છે એટલે જઈ હું તમને બતાવું. જુઓ ખાલી બીજે આ રહી અહીં બધે થઈને જો આ ખદબદ થાય. જુઓ અને હજી સ્પ્રે મારે. અમારા કીડીઓનો બહુ ત્રાસ થઈ ગયો ને અજીત? જોયા કેટલો મોંઘો સ્પ્રે આવે તો એ લાવો પણ શું કરીએ કીડીઓના ત્રાસથી. જો નીચે થઈને આવે ના અહીંયાથી આવે હા, અને પેલું પાઇપમાં જાય હા એટલે એ માર દો. સિવન નહીં ના આવ્યો? આ તો શર્ટ પીંછો પહેરતો હતો ને તારો હતો? પીંછો પહેરતો હતો એટલે પહેરીને લઈને. પણ અમુક કોઈ જીવતી હો આ
પણ દર બનાવી કે દરમાં થોડો સોટી દો લાવજો એક તમે સ્પ્રે આમાં દર આ ઘીસ્યો રહે ને એમાં દર બનાવી એમાં થોડો સ્પ્રે સોટી દો એટલે મરી જાય બસ સ્પ્રે મારી દીધો ને મસ્ત મજાનો ગાઈસ જો ભણો માથું ઓરાવો ભણો ને ભણીને બેને પાછું કાયમ આખો દા ચાલુ છે માથું ઓરાવે મટી ગયું બતાવજે શિવા મટી ગયો કમ્પ્લીટ તો ગાઈસ જમવાનું રેડી થઈ રહ્યું છે અલ્પી બનાવી રહી છે રોટલી શું બનાવી ખાવામાં શાક તો ખબર જ કાળીંગળનું શાક અને બાજરીના રોટલાની કારીગર છે અમારે શું કેવું તાપ થઈ ગયો આમ જોજે અને આ જુઓ આ ખોટતું જ નહીં હેડતું થઈ ગયું હતી બેટા છી ને જો એને ઢોળ્યા તો ગાઈ જોવા બાજરીના રોટલા લોટ બધી કાઢ્યો કમ્પ્લીટ બન્યો પણ બાજરી બરોબર નહીં શું કેવું હા તાપ થઈ ગયો પેલો પંખો મૂકતી હતો જ્યાં નો તાન હા હું બોલતી જ નહીં કશું તો ગાઈસ ચલો હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ ચો જો તો ગાઈસ ચલો જમવાનું થઈ જાય એટલે જમી લઈએ કેમ કે આજે હવે ગરમી બહુનું પ્રમાણ વધવા લાગ્યું ધીમે ધીમે 43 છેલ્લામાં છેલ્લું 43 ડિગ્રી પહોંચ્યું હે ને વોટર પાર્કમાં જવાનું 3 દાડા કહી રહ્યા પણ મેળ આવતો નહીં જોઈએ જેવો મેળ થાય જવા છે તો જઈશું ને કે પછી પોવા નહીં અને કેમ વાગશે બેટા તને આરું હાય કે હાય આમ કર ફરીથી ચોકાન બાલ તો જ્યાં અને આલુનું નાક બતાવો પપ્પા નાક બતાવો અલ્યા હોશિયાર મારું બેટું આ તો થઈ ગયું આવના દોત તો જ્યાં દોત અને આરુના કોણ છો કોણ છે બેટા ચો હું અલ્યા મારું આ તો હોશિયાર થઈ ગયું જો કા ટીલો કે દે અને પપ્પાનો એરું પપ્પાને કોણ છો બેટા પપ્પાને કોણ છો પપ્પાના અને પપ્પા નાક છો નાક પપ્પાનું તારું નહીં પપ્પાનું જબ્બર હોશિયાર મારું બેટું આ તો હા ના લે ખાઈ લીધું લે અને મમ્મીનું નાક છો મમ્મીનું નાક છો બતાવજો મમ્મી નાક છો એમ કે પેલા મમ્મીનું નાક બધી ખબર પડે નહીં હું નહીં કેમ કહું છું નહીં યાર મમ્મી નાક છો ચા પડ્યા તે પડ્યું હાય આનું પપ્પા પડે ઉતરવા જો પણ લપસાઈ ગયો આ મમ્મી નાક છો અલે ચો હેડ્યો તું એ દાદા એમને ખાવા દે હેડ બેટા દાદા એમને ખાવા દે હા શું હેડ્યો તો બારોબાર જાય તો આરું પાછો આય બેટા શું જશે શીખર હવે લેબુડીઓ વેણવા જેવો લાગે હો અરે લેબુડીઓ વેણવા જેવો બેસીએ ને વાગવામાં એક ઉઠ્યું હશે ને એક તો વાગ્યું હશે ને તો ચલો ગાઈસ તને જમી લઈએ જમવાનું બનાવી દીધું મમ્મી લોકો બેઠા હતા જમવા અને હવે હજી ત્યાં આવી ગયા છો એને ભૂખ ખતરનાક લાગી તો જો આજ તો મેં મરચાંની ચટણી કાઢી લીધી મારા માટે થોડી ચમકો મને કારેંગડું ભાવતું નહીં એટલા માટે તો ચલો ગાઈસ તો જો આરામને નાસ્તો કરાવી દીધો દહીં ને રોટલો બાજરીના રોટલા બનાવ્યા છે ખબર જ છે તમને અને કારેંગણાનું શાક તો ચલો તને જમી લઈએ વાગી ગયા અને ઊંઘીને મેં ઉઠ્યો હા જો હજી તો હજુ હાલ ઉઠ્યા હું મસ્ત મોટું ધોઈને ફ્રીઝ થઈ ગઈ અને અમારા આરોભાઈ અમારા પહેલાં ઉઠી ગયા હતા ને તે જો આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી તે લાલ લપેટા ચાલુ થઈ જાય શું ખાધ્યું આરું આચીમ કે શું ખાધ્યું આચીમ લાઈટ ચાલુ થઈ હાય કે હાય કરો હાય કરો હાય હાય કરો હાય હમણાં ભૂલી ગયો પાછો હાય કરવાનું હાય કરજે આઈસ્ક્રીમ બીજી લઈ આલું હાય કરો ગાઈસ આજે અમારા મંદિરની કોપિંગ ભરાય છે તે માલ બાલ બનાવી દીધો કોણ ભરા સુરાભાઈ એવું
હેલો ગાઈસ ઓવર હા ચાલુ કરો સુરાભાઈ ભરાઈ મને તમે 3 જણો આપો પોજરું બધી દીધું હા પોજરું જ કહેવાનું ને પોજરું 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 હારું ભાઈ આવી જાય માલ ના ખાઓ હો હારું જુઓ હારું સુરાભાઈ કરેલું નહીં પેલા કે નહીં કરેલું કરેલું હોય એટલે આવડે તારા જવું માલ ભરાવા હે આરું તો જોઈ એક તારું હે કેવું કરો બધો યાર તારા જવું છે બેટા હે માલ ભરાવા જવું છે તારા આજે અમારા ઘરે બનો કેરીનો રસ સારું હું બને હા રસ કે જે રસ રસ કે નારો ભાઈ ધોવા બેસી જાય કેરીઓ હવે ધોવા છે કે ખાવા બે કદાચ જે તીબુને આવે તો આવે ખરો નહીં શાંતિકાલ થયા કરત એના બાજુ પીંછું ખાવા બેજો બે ભાઈઓ ખાવ હો લે હાલે પણ વેલાય તો કાઢી દેતો હોય ને ગાઈસ કાકી રસ ને કાઢી જો અંદર કલર નાખ્યો હજી તો મિક્સ કરવામાં બાકી છે મસ્ત કલર આવ્યો જો અસલીમાં આવો કલર હોય અસલીમાં આવો સાચી વાત પણ હજુ આપણે કલર થોડો મિલાઈએ કલર મિલાઈએ એટલે આવો થાય આજે કોરેમોર દેખાય એવો બધા કલર મિલાવતો જાય રસ તો આપડે ભાવે નહીં યાર હું તો કોઈ ના ભાવતો હોય વરિયા તો કદાચ ના ભાવો ખુશીને બોલાય તે ખાવા હમણાં તો આવીને એટલે ના આવે ખાવું કે ને ખુશી જોશે યાદ રાખજે કેવું બોલ્યો પણ ને સુરાભાઈનો ડ્રોન ઉડાડ્યું હતું ને તે વાન ખેતરમાં બગડ્યું ખરાબી થાય ડ્રોનમાં તે ખેતરમાં જઈને પડ્યું હતું જો પિંછો સુરાભાઈ અને શિવો તઈ હોતા પણ પિંછો સુરાભાઈ દેખાય બીજું કોઈ ઉભા હું તમને જો દેખાડું ઝૂમ કરીને દેખાય તો જો આ મફર પિંછો જો આ મરૂન ટી શર્ટ વાળો ઇવન ડ્રોન ઉડીને પડ્યું ને ખેતરમાં પડી લે હા તે હાનું મળે હવે હું અજીતને આ 3 જણા આવી જઈએ અમે ઉપર અને ઉડ્યું જો તો ગાય સારું હોય ને ડ્રોન ઉડાવે ને સુરાભાઈને તો ખુશ થઈ જાય જો કરે જીવ પાછું આવ ચો જીવ બેટા ચો જીવ મારે કંઈ ખાટલો વાગે ને તે રોવા હે જા ચલો તા એ ડ્રોન ઉડાડી જો અલે પકડવા જાય પેલા પીવાણે સુરાભાઈ ડ્રોન ઉડાડી ગાઈસ જો આરો દોડ આઈકન દોડ જોજો પેલા રાજી થઈ જાય જો કે આગો જતો રે બીવાય તો ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને તમને ખબર જ છે કે અમારે 7:30 રાંધવાનું ચાલુ જ હોય અને આજે પાછા અમારે ઘેર અમારા બુન ને બધા આવ્યું મહેમાન આવે છે ભોણી પાછી જઈતી ને 3 દાડા રહીને પાછી આવે ને ચેન ના પડ્યું એટલે સ્પેશિયલીને મૂકવા માટે આવું ભોણાભાઈ તો કાલે આવી ગયા તો ગાઈસ આવે ખાવ શું બનાવ્યું ભાઈ આજે બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક અને કેરીનો રસ તો ગાઈસ હવે ઉનાળાની સિઝન ખતમ થવા એટલે કેરીઓનો ભાવ બી ઓછું થતું જશે અને પછી જેમ વરસાદ ના આવે એમ કેરીઓ પછી બગડેલી નીકળી એટલે અત્યારે હવે જે આ 10-15 દાડામાં ખાઈ લીધી બરોબર ના પછી બરોબર કેરીમાં કોઈ મજા નહીં આવે શું કહેવું ઓફી તો ગાઈસ ચલો આજના દિવસનો એ એન્ડ કરીએ છીએ મળીશું આવા જ નવા વ્લોગમાં કાલે સવારે
તો ગાઈસ અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે બન્યા રહેજો અમારી ચેનલ રાવેલ ફેમિલી બ્લોગમાં. શું કહેવું? સબસ્ક્રાઇબ કરવાનું. સબસ્ક્રાઇબ કરજો. ચલો ગાઈસ, ગુડ નાઇટ, બાય બાય, જય દ્વારકાધીશ, જય માતાજી, જય ભોલેનાથ. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.